રેપિડો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક શખ્સને 3 જેટલા અસામાજિક તત્વોએ સામાન્ય બોલાચાલીમાં ઢોર માર માર્યો છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બેફામ બનેલા અસામાજિક તત્વોને ઝડપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। અમદાવાદના ચાંદખેડામાં મારામારી, રેપિડો રાઇડર યુવકને માર્યો ઢોર માર, 3 શખ્સે જમીન પર પછાડીને કપડા ફાડ્યા। 4 જાન્યુઆરીએ થયેલી મારામારીના દ્રશ્યો ભલે ડરામણા લાગે, પરંતુ વાત સાવ સામાન્ય બોલાચાલીમાંથી જ જોત જોતામાં હિંસક બની ગઈ। ઓચિંતું જ વાતનું વતેસર થઈ ગયું તેમ કહીએ તો પણ જરાય અતિશયોક્તિ નહીં ગણાય। અમદાવાદના ચાંદખેડા વિસ્તારના સ્કાયવોક ફ્લેટમાં રહેતા યુવકને સોસાયટીના બેઝમેન્ટમાં જવા મુદ્દે ઢોર માર મારવામાં આવ્યો। પીડિત યુવક 36 વર્ષીય મયંક અશોકભાઈ જોશી રેપિડો ચલાવીને જીવનનું ગુજરાન આગળ ધપાવે છે। આ યુવકનો સોસાયટીના અન્ય યુવાનો સાથે બેઝમેન્ટમાં જવા આવવા મુદ્દે વિવાદ સર્જાયો। આકાશ ઠક્કરની સાથે તેના અન્ય 2 મિત્રો કાનો બોરાણા અને હિરેન સોલંકીએ મળીને મયંક જોશીને આઈસ્ક્રીમ પાર્લરની બહાર ઘેરીને સખત માર માર્યો। ત્રણેય યુવકોના ઓચિંતા હુમલાથી થોડીક જ પળોમાં પીડિત મયંક જોશી જમીન પર ફસડાઈ પડ્યો, જો કે આસપાસના લોકોએ વચ્ચે પડીને વિવાદને શાંત કરાવ્યો। આ મારામારી મામલે મયંક જોશીની ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે ગણતરીના દિવસોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે। ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મયંક અશોકભાઈ જોશી નાઓએ 21/2026 નંબરથી ફરિયાદ દાખલ કરાવેલી છે, જેની અંદર બનાવવાળી જગ્યા ચાંદખેડા માનસરોવર રોડ સ્કાયવોક સોસાયટીની બહારની જે આવેલ આઈસ્ક્રીમની દુકાન પાર્લર હતી, ત્યાં આ 3 આરોપીઓએ મળી અને ફરિયાદીને માર મારેલ। એ અંગેની ફરિયાદીએ દાખલ કરાવેલી છે। 3 આરોપીઓને પકડવામાં આવ્યા છે અને હાલ એ કસ્ટડી હેઠળ છે। આ જે 3 આરોપી છે, એકનું નામ છે આકાશ બુધાભાઈ ઠક્કર, હિરેન નટુભાઈ સોલંકી અને કૃષ્ણા ઉર્ફે કાનો વિનોદભાઈ બોરાણા। એ નીચે બેઝમેન્ટમાં એ લોકોની મગજમારી થઈ હતી બેઝમેન્ટમાં જવા બાબતે, અને દાદાગીરી કરવાનો આ 3 આરોપીનો ઇન્ટેન્શન હતો। આકાશે બેફામ ગાળો ભાંડીને વિવાદની શરૂઆત કરી હતી, જે બાદ સોસાયટીમાં રહેતા તેના અન્ય 2 મિત્રો હિરેન સોલંકી અને કાનો બોરાણા સાથે મળીને સખત માર માર્યો। આ મારામારી મુદ્દે ચાંદખેડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 શખ્સોની ધરપકડ કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોકે ઝડપાયેલા 3 યુવકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી। મૂળ કારણ એવું છે કે આરોપીઓ જે રહ્યા એ ત્યાં એ લોકોની બેઠક તો છે જ, એ જે પાર્લર જે રહ્યું એ, અને નીચે બેઝમેન્ટ જે રહ્યું એ બેઝમેન્ટમાં આવવા જવા બાબતે એ લોકોની બોલાચાલી થઈ હતી, પછી મારામારી થઈ છે। બીજું કોઈ ચોક્કસ કારણ નથી। આમાંથી ગુનાહિત ઇતિહાસ જે છે એ હાલ કોઈનો નથી જણાવ્યો। ચાંદખેડા પોલીસે 3 યુવકો આકાશ ઠક્કર, હિરેન સોલંકી અને કાનો બોરાણાને કાયદાનું બરાબર ભાન કરાવ્યું છે। સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ મારામારી કરતા સ્પષ્ટ નજરે ચડે છે। સોસાયટીના બેઝમેન્ટમાં જવાને લઈ ભવિષ્યમાં સંઘર્ષ ન થાય તે માટે પોલીસે સોસાયટીના આગેવાનોને બોલાવીને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે સમજાવ્યા છે। સામાન્ય બોલાચાલીમાં જ યુવાધન ઉશ્કેરાઈને જીવલેણ હુમલો કરતા સમય ભવિષ્યનો વિચાર કરતા પણ ખચકાતું નથી, તે બાબત સામાજિક સંભાવ માટે પણ ચિંતાજનક છે। સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।